મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા આસરાણા. આજનો વિષય છે ગુજરાતી. પાઠ 18 પોખતીય પૂંડી પીક. લેખક છે પન્નાલાલ પટેલ. તેનો સાહિત્ય પ્રકાર નવલકથા. મિત્રો, આગળના વિડીયોમાં આ પાઠ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે લેખક પરિચય એવા પન્નાલાલ પટેલનો પરિચય જોયો હતો, સાથે પાઠની સ્ટોરી, પાઠમાં શું કહેવા માંગે છે તેની વાત, આ બધી બાબતો ઉપર આપણે ચર્ચા કરી હતી મિત્રો. અને તમને લોકોને સાથે વાંચવાનું પણ કીધું હતું, એટલે તમે લોકોએ સાથે વાંચતા પણ જતા હશો. મિત્રો, પોખતી પૂંડી પીક પાઠમાં પન્નાલાલ પટેલે જે આખી નવલકથા છે તે માનવીની ભવાઈમાંથી લેવામાં આવેલી છે મિત્રો. એમાંનો એક અંશ છે. એમાંના મુખ્ય બે પાત્રો છે કાળુ અને રાજુ. તેના ઉપરથી આખી સ્ટોરીનું નિર્માણ થયું છે મિત્રો. આખો પાઠ જોઈશું ત્યારે તમને ખબર પડશે કે કેવી ભયાનક પરિસ્થિતિનો ઉલ્લેખ આ પાઠમાં કર્યો છે મિત્રો. ચાલો જોઈએ મિત્રો પાઠને વિસ્તારથી. તે કે આશા હતી કે 12 માસનો ગયેલો વરસાદ, એટલે કે પહેલો મે એટલે કે વરસાદ જેઠના પાછલા 15 તો જરૂર આવશે જ. જોશો તો મિત્રો લોકો આશા રાખીને બેઠેલા છે કે 12 મહિના થઈ ગયેલા અને હવે તો વરસાદ આવવાનો જ છે. એવી આશા અપેક્ષાઓ લઈને બેઠેલા લોકોની એક જ ઈચ્છા હતી કે વરસાદ ક્યારે પડે. 12 મહિના વહી ગયા અને જેઠ મહિનાના જે 15 દિવસો છે તેમાં તો જરૂર આવશે એવી ઈચ્છા હતી, આશા અપેક્ષાઓ હતી. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યું કે વળતી વખતે વાટો લાંબી પડી હોય. લોકો તો અંદરો અંદર મૂંઝવણ અનુભવશે કે મેઘરાજા જાણે કે ઊંઘી ગયા હોય કે અથવા તો પાણી ખૂટી ગયું હોય. એવા ઘણા બધા વિચારો અલગ અલગ લોકોને આવે છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો. જો મિત્રો તમે જોશો તો વરસાદ ન આવવાને કારણે કેટલાય માણસો મોતને ભેટી વળે છે. કારણ કે પાણી વિના માણસનું જીવવું શક્ય નથી. એટલે વરસાદ ન આવ્યો પણ કેનો વરસાદ શરૂ થયો? મોતનો. એક પછી એક મૃત્યુ થતું જાય છે. વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા પડ્યા હતા મિત્રો. તમે જોશો તો માનવીના મળદા જ્યાં નજર કરો ત્યાં પડ્યા હતા. ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતકને સરાવવાની તો વાત જ ક્યાં રહી. પાછળ રહેલા તો સંબંધીને આગળ કાર્યની રાહ જ અનુભવતા કહેતા કે ખુશ થતા હતા. ગણતા રહ્યા ન દેખવા ન દાજવા, એમ માણસ પોતાના સ્નેહીજનોને ભેટવા દોડે. પણ કોણ જાણે કે આ કાળનો વરસાદ કેટલાને તે મૃત્યુને ઘાટ ઉતારી દે છે. એવા સપન્યા દુષ્કાળની વાત કરી છે મિત્રો અહીંયા, કે માણસ ભૂખે મરે છે, પાણી વિના તરસો મરે છે મિત્રો. અને જ્યાં જોઈએ ત્યાં બસ નકરો મોત અને મોત. અરે કાળુ સરખાને તો અદેખાઈ આવતી હતી. જો કાળુ તે પોતે જોઈ શકતો નહોતો મિત્રો. રણછોડભાઈની શંકરદા છૂટ્યા દુઃખમાંથી ને ભૂખમાંથી. જો કાળુ અને રાજુ શું કે રણછોડભાઈ અને શંકરદા ત્યાં દુઃખમાંથી છૂટ્યા. અરે એ તો અમર્યા થઈ ગયા ને રહ્યા આપણે રહ્યા કે એ બંને તો અમર થઈ ગયા કે કોણ જાણે ક્યાં લગે કરજમાં અને આ ભૂખે ટળવળવાનું હશે.
તમે જોવો છો તો કે કેટલા સમય માટે એટલે આપણે આ દુઃખ ભોગવવાનું છે. લોકો એકબીજા સાથે વાતો વિચાર કરી રહ્યા છે અને મૃત્યુને વહાલો કરે છે. પેલું અનાજે ખૂટ્યું નહીં વાણીએ ત્યાંથી બે નહીં માગું શેઠ કરીને આણેલા 2 મણ કોદરા, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈને દમ નીકળી જાય એવા. તમે જોવો છો તો મિત્રો, માણસ પાસે અનાજે ખૂટ્યું છે અને વાણિયાને ત્યાં આપણે અનાજ વાવવા લાવીએ ત્યારે આપણે નથી કહેતા કે ઉગી ત્યારે પાછું આપી જશું. એમ વાણિયાને ત્યાંથી બી નહીં માગું શેઠ, એટલે કે હું પછી બીજી વખત બી નહીં માગું એમ કરીને લાવેલા દાણા એ પાછા કેવા 2 મણમાં અડધો તો કોદરા એટલે કે ફોદરાને એવું હોય, કચરો હોય, અને એ પાછા મેણા ધોઈને લાવવાના. હે રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા ભલીને પોતે આમ 7-8 માણસને કેટલા દી ચાલે એટલું અમથું અનાજ. તમે જોશો મિત્રો કે પરિવારમાં કેટલા બધા લોકો રહે છે અને તેમાં 2 મણ અનાજ એટલે શું કહેવાય, અને એમાં અડધો કચરો એટલે મણક અનાજમાં ઘરમાં 7-8 સભ્યો એને ચલાવવાનું કઈ રીતનું ચાલે એમ તમે જોશો મિત્રો. અહીંયા અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવાને કાકો જે નાનકડી ભત્રીજીને આગળ કરતી ચાલતા થયા. કાળો એક બાજુ ખુશ થયો તો બીજી બાજુ દુઃખે એટલો થયો. આ વગર કામના જીવે છે ને કામના મરી જાય છે. કે જોશો તો કાળો ને રાજુ તો જોવે છે કે કાકો અને નાનકડી ભત્રીજીને આગળ કરીને એ તો આગળ ચાલે છે અને કાળો એક બાજુ ખુશી તો માને છે, પણ બીજી બાજુ દુઃખે એટલો અનુભવ છે કે અંદરમાં પેટમાં નહીં કે કામના નહીં કે આમ જીવે છે અને આમ મરી જાય છે. મિત્રો તમે જોવો છો તો કેટલી પીડા અનુભવતા હશે લોકો. એ આ પાઠના ખાલી શબ્દો દ્વારા આપણે અનુભવીએ શકીએ, એટલે કે અનુભવીએ છીએ. અષાઢના આભલા ચોખાસઠ ઢોર ઢાખરને માનવી વિનાના આ પાધર પટ પેલા ખેતરો જોઈ લો. દૂરની એટલે કે ક્ષિતિજો, એટલે કે આકાશ અને ધરતીનું જ્યાં મિલન જેવું પ્રતિબિંબ બતાય તેને ક્ષિતિજ કહે છે, સુધી વાદળાનું નામ નિશાન ન હતું. જ્યારે તાપતો અરે વૈશાખ જેઠના તડક્યાય આ અષાઢિયા તાપ આગળ 3 તોલે જ લાગતા હતા. એ કે તમે જોવો છો મિત્રો કે અષાઢ મહિનામાં તે આપ તેમ જો આકાશ ચોખ્ખું સટ કે એક વાદળો તમને ન જોવા મળે. અને આ માનવી વિનાના પાધર પટ પેલા ઓલા ખેતરો જોઈ લો, સુકાઈ ગયેલા ઢેફા પડ્યા છે. કે દૂર આકાશ ઉપર તમે વાદળ સામે નજર કરો તો કંઈ દેખાય નહીં કે એક પણ વાદળો કે. અને વૈશાખ જેઠના તડક્યા આગળ તો અષાઢિયા તાપ કે ઝાંખા પડે કે કેટલી ભયાનક પરિસ્થિતિ હશે તે સમયે. કે આ તરફ દેગડિયાના મહાજન વિચારમાં એટલે કે વિચારમાં પડી ગયું કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. કે તો કોઈકને વળી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પાથરાવે છે ને ધાન હાલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. આમ એકબીજા સાથે વાતો ચર્ચા કરતાં લોકો પોતાનું જીવન વિતાવતા જાય છે અને દુઃખનો સામનો કરતા જાય છે. કોઈકે કીધું છે કે અંગ્રેજ સરકાર રેલ લાવી છે કે અનાજ વેઠે છે એટલે કે વેચે છે, જેને જીવવું હોય તે જાય. કે ડેગડિયામાં રહેલા માનવીએ અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા પડ્યા, એટલે કે મરવા મળ્યા. પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું એમાંય હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો હોય. કે તમે જોવો છો કે ડેગડિયાના મહાજનો અમથા નથી મરતા. કે જ્યાં ગરીબ પ્રજાની હાય લાગી છે કે તેનું દુઃખ લાગ્યું છે
નકરી કોઈ દિવસ ડેગડિયાના મહાજનો ભૂખ્યા ન મરે. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી તો સુંદરજી શેઠ મહાજનને મનાવે છે કે ડેગડિયાના, અને કહે છે કે વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના, ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. આપણે કઈ હળ હાંકવાના ઓછા છીએ કે. સુંદરજી શેઠ સરસ મજાની વાત કરે છે કે વરસાદ નહીં આવે તો આપણે જેની પાસે ધાન હશે એ નથી જીવવાના કે, અને આવશે તો આ જ લોકો છે કે એક દાણાના અનેક દાણા કરીને આપશે કે. અને આપણે થોડા કાંઈ હળ હાંકીને કે અનાજ પકાવવાના છે કે. ખેડૂત લોકો પોતે જ તે કે મહેનત કરીને આપણને આપે છે કે, તો એને આપવું હોય કે એનું અનાજ. ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. તમે જોશો મિત્રો કે ડેગડિયાના મહાજને કોઠારમાંથી અનાજ આપવાનું કબૂલ કર્યું, એટલે કે માની જાય છે, અને એ લોકો પોતે અડધી કિંમતમાં અનાજ આપે છે અને અડધો છે ધર્માદામાં રાખે છે. જોકે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા, પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચડાવી છે કે. જો તે મિત્રો કે ભૂખે ટેકને કોઠાર એટલે કે ઠોકરે ચડાવી છે કે. કેટલાય લોકો એવા હતા કે જે ટેક રાખીને બેઠા કે હું મરી જઈશ પણ ભીખ નહીં માંગું, એવી ટેક લઈને બેઠેલા લોકોએ તે તમે જોઈ શકો છો કે ટેકને ભૂલી જાય છે મિત્રો. કાળું નહીં રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે કે. તમે જોશો કાળો ને રાજુ વાતો કરતા હોય ત્યારે કાળો ને રાજુ વિનવ્યો અને કહે છે કે તમે કહેતા હતા કે આ કોઠારમાં આપણા ધાન હોય કે. તો કાળું કહે છે તે આપણા છે ને. રાજુ બોલે છે તો પછી મહાજન આલે છે ને લેવું છે એમાં શરમ શા નહીં કે. આ મહાજન લોકો જે આપે છે તેમાં તમને શરમ હેની છે કે. કાળું બોલે છે ગણે એની તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. આપણા ધાનને તોય આપણે હાથ ધરવાનો, ભીખ માંગવાની. કાળો રાજુને કહે છે કે આપણું ધાન છે ને આપણે જ હાથ લાંબો કરવાનો, ભીખ માંગવાની. એટલે કાળોને વધારે દુઃખ લાગે છે. રાજુ બોલે છે લ્યો હેંડો એવું બધું ગણ્યા વગર ઉઠો, નકર હું નથી જવાની. જવું તો જેને તમારા સોગન છે. આ બે છોકરા નાય તે ભલે ભેગા મરી જતા. એમ કરીને રાજુએ હટ કરી અને કસમ ખાઈ લીધા કે. લસો વળીને પડેલા કાળુને ઉઠ્યો છૂટક્યો થયો, પણ એક શરત મૂકે છે કાળો રાજુ સામે કે હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નહીં ધરવો, એટલે કે ધરવાનો. શું કહે છે કાળું? કહે છે કે હું તારી સાથે આવું ખરો, પણ હું હાથ નહીં ધરું કે તારી આગળ અથવા તો મહાજનો આગળ. ત્યારે રાજુ કહે છે ના ધરતા, તમારા વતી હું ધરીશ, પછી તો ખરું નહીં કે. ધરવા ના પડાશે. રાજુ કે હું ધરીશ, તમે નહીં ધરતા, પછી તો ખરું નહીં કે. અરે ગાંડી, કાળોની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા એટલે કે જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું. જો શરીરનું હાવભાવ કહે છે અહીંયા કાળોનો હાડક્યા બતાઈ ગયા હતા કે પેલા, અને હસતો હતો તો હાડક્યાનો સ્વભાવ દેખાય. બોલ્યો ક્યાં 1.5 ખીચડી જીવાડશે એમ તું માને છે? અરે બશીર આલે તોય મારું પેટ તો નથી જ ભરાવાનું. આગળ થતાં ઉમેર્યું ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે. આ તો પ્રથમીનો
પલ્લો એટલે કે પ્રલય થવા બેઠો છે. ભૂંડી નથી આપણા જીવાના કે નથી જીવાના મહાજનો હતી, ત્યારે શું કામ ભૂંડી આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે એટલે કે ધરાવે છે? કાળું બોલે છે કે શું કરવા એ કે આ દોઢ પાસેર ખીચડી માટે મને કે હાથ લંબાવે છે કે કારણ કે દોઢ પાસેર ખીચડીમાં થોડું પેટ ભરાય કે અને અહીંયા વરસાદ પણ આવવાનો નથી કે પ્રલય થવા બેઠો છે કે નથી જીવાના આપણે કે નથી જીવાના મહાજનથી તો એ કે શું કરવા કે કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે કે ફરી વખત રાજુ ને કાળું કહે છે કે નાના રાજુ તું એકલી જા, હું તો નથી જ આવવાનો. એમ કરીને પાછી હટ કરી રાજુને ના પાડી દે છે ને થંભી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર, દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ લોકોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. કાળુની આંખમાંથી ધબધબ આંસુ જાય છે અને દુઃખેથી પીડાય છે કે જે લોકો ખેતરમાંથી ધાન પાકીને બધાને દાનમાં આપતા એ આજે ભીખ માંગવા લાઈનમાં ઊભા છે કે સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલો હતા ને બ્રાહ્મણોય હતા, કોઈ તો વાણિયામાંથી પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઘાસી અને સિપાહારમાં શેળબીળ હતા, પણ અહીં બધામાં ઝાઝો ભાગ તો હતો ખેડૂતને. કાળુના પગ જ જાણે જળાઈ ગયા. ભગવાનને જીવ તો રાખવો હશે તો મોં ખાનાના સોડાએ જ તે કે મારા મોંમાં ધાન નાખશે કે જીવ તો રાખવો છે. તો આમ કરીને દુઃખની વાત અહીંયા કાળુને રાજુ વ્યક્ત કરે છે. આવી સરસ મજાની પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈમાંથી એક અંશ લેવામાં આવ્યો છે, પુખ્તી પૂંડી પીક. જે મુખ્ય પાત્ર કાળુ અને રાજુ છે તેની વાત કરેલ છે. મિત્રો તેની સાથે વાંચતા રહેજો, જેથી કરીને પાઠ છે સારો લાગે અને સારી રીતે તમને યાદ રહી શકે. બરાબર? અસ્તુ.